આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 4 જ્ઞાનકર્મ સંન્યાસ યોગનો 11મો શ્લોક જોઈશું. ગઈકાલે ભગવાને રાગ, ભય અને ક્રોધથી મુક્ત થઈને જ્ઞાનરૂપી તપથી પવિત્ર થવાનો માર્ગ બતાવ્યો હતો. આજે ભગવાન એક એવી અદ્ભુત અને ઉદાર ઘોષણા કરે છે જે સનાતન ધર્મની વિશાળતા અને ઈશ્વરના નિષ્પક્ષ ન્યાયનું સર્વોચ્ચ ઉદાહરણ છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 10માં આપણે જોયું કે ઇતિહાસમાં અગાઉ પણ અસંખ્ય લોકોએ આસક્તિ, ડર અને ગુસ્સાનો ત્યાગ કરીને જ્ઞાનરૂપી તપ દ્વારા પવિત્ર થઈને ભગવાનના પરમપદને પ્રાપ્ત કર્યું હતું. આજે આપણે જોઈશું અધ્યાય 4 શ્લોક 11, જેમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ બ્રહ્માંડનો સૌથી મોટો નિયમ પ્રગટ કરે છે કે જે મનુષ્ય મને જે સ્વરૂપે કે જે ભાવથી ભજે છે, હું તેને તે જ રૂપે સ્વીકારું છું, કારણ કે આ જગતમાં દરેક મનુષ્ય આખરે મારા જ માર્ગે આગળ વધી રહ્યો છે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. યે યથામાં પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ મમ વર્તમાનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ. 11. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, પૃથાપુત્ર અર્જુન, જે ભક્તો મને જે પ્રકારે ભજે છે અથવા શરણાગત થાય છે, યે યથા મામ પ્રપદ્યન્તે, હું પણ તેમને તે જ પ્રકારે ભજું છું, અર્થાત ફળ આપું છું. તાન તથા એવ ભજામી અહમ, કારણ કે તમામ મનુષ્યો બધી જ રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે. મનુષ્યાઃ સર્વશઃ મમ વર્ત્મ અનુવર્તન્તે. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. ભગવાન ભક્તોને કઈ રીતે ફળ કે પ્રતિભાવ આપે છે? જવાબ: યે યથા તાંસ્તથૈવ, ભક્ત જે ભાવ, શ્રદ્ધા કે સ્વરૂપથી ભગવાન પાસે જાય છે, ભગવાન પણ તે જ ભાવથી તેની સામે પ્રગટ થાય છે. 2. પ્રપદ્યન્તે શબ્દનો અર્થ સંસ્કૃતમાં શો થાય? જવાબ: શરણે જવું, આશ્રય લેવો, પ્રેમપૂર્વક ભજવું કે યાદ કરવું. 3. ભગવાન પોતાના અને ભક્તના સંબંધ વિશે કયું ક્રિયાપદ વાપરે છે? જવાબ: ભજામ્યહમ, હું પણ તેમને ભજું છું. અહીં ભગવાનની મહાનતા જુઓ કે તેઓ પોતાના ભક્તને પ્રેમ આપવામાં સામે એટલો જ પ્રતિભાવ આપે છે. 4. આ સંસારના તમામ મનુષ્યો આખરે કોના માર્ગે ચાલે છે? જવાબ: મમ વર્તમાનુવર્તન્તે, દરેક મનુષ્ય આખરે ભગવાનના જ નિયમો અને માર્ગોનું પાલન કે અનુસરણ કરે છે. 5. ભગવાન અર્જુનને આ શ્લોકમાં કયા નામથી સંબોધે છે? જવાબ: પાર્થ. કુંતા માતાનું એક નામ પૃથા હતું, તેથી તેમના પુત્ર અર્જુનને પાર્થ કહેવાયા. 6. સર્વશઃ શબ્દનો અર્થ શો થાય? જવાબ: બધી જ રીતે, તમામ પ્રકારે અથવા દરેક દ્રષ્ટિકોણથી. 7. શું આ શ્લોક ધાર્મિક કટ્ટરતાનો વિરોધ કરે છે? જવાબ: હા, આ શ્લોક સાબિત કરે છે કે ઈશ્વર એક જ છે, પછી ભલે તેને કોઈપણ નામ, સ્વરૂપ કે પદ્ધતિથી પૂજવામાં આવે. 8. કોઈ માણસ ભગવાનને શત્રુ ભાવે ભજે તો શું થાય? જવાબ: કંસ અને રાવણ જેવા લોકોએ ભગવાનને શત્રુ ભાવે યાદ કર્યા તો ભગવાને તેમને તે જ રીતે મોક્ષ આપ્યો. ઈશ્વર ભાવના ભૂખ્યા છે. 9. વર્ત્મ શબ્દનો અર્થ શું થાય? જવાબ: રસ્તો, પંથ, માર્ગ અથવા પ્રણાલી. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: ચોથા અધ્યાયનો 11મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. જેવું વાવશો તેવું જ લણશો - કર્મનો અરીસો, ધ લો ઓફ રેસિપ્રોસિટી એન્ડ રિફ્લેક્શન. ભગવાન કહે છે કે તું જેવો ભાવ રાખીશ, હું એવો જ રિસ્પોન્સ આપીશ. આ માત્ર ભક્તિ માટે નથી, પણ આખા બ્રહ્માંડનો નિયમ, એક્શન એન્ડ રિએક્શન છે. જીવનનો ઉદ્દેશ એ સમજવાનો છે કે આ સંસાર એક અરીસો છે. જો તમે લોકોને પ્રેમ, આદર અને સકારાત્મકતા આપશો તો દુનિયા તમને એ જ પાછું આપશે. જો તમે તમારા કામમાં, વ્યવસાયમાં કે ડિજિટલ પ્લેટફોર્મ પર 100% ઈમાનદારી અને ગુણવત્તા આપશો તો સફળતા પણ તમને તે જ સ્તરે પાછી મળશે. 2. વ્યાપક ઉદારતા અને સહિષ્ણુતા કેળવવી. એમ્બ્રેસિંગ ડાયવર્સિટી એન્ડ બ્રોડ માઇન્ડસેટ. ઈશ્વર અહીં બહુ મોટા દિલની વાત કરે છે કે બધા રસ્તા મારા સુધી જ આવે છે. એક કુશળ લીડર, વાયરમેન કે ક્રિએટર તરીકે આપણો જીવન ઉદ્દેશ સંકુચિત માનસિકતા છોડવાનો છે. આપણી ટીમમાં કે આસપાસમાં દરેક વ્યક્તિની કામ કરવાની રીત, વિચારવાની શૈલી કે પદ્ધતિ અલગ હોઈ શકે છે. કોઈ શોર્ટકટથી શીખે તો કોઈ લાંબી પ્રોસેસથી. આપણે પૂર્વાગ્રહ રાખ્યા વિના દરેકના વિશિષ્ટ દ્રષ્ટિકોણનો આદર કરવો જોઈએ. ધ્યેય સાચો હોવો જોઈએ, રસ્તા ગમે તે હોય. 3. પ્રકૃતિ અને પરમાત્મા સાથે અનુકૂળતા. અલાઇનિંગ વિથ ધ ડિવાઇન ઇકોસિસ્ટમ. મમ વર્તમાનુવર્તન્તે. સૂર્ય, ચંદ્ર, હવા, પાણી અને આખું બ્રહ્માંડ ઈશ્વરની બનાવેલી
એક ચોક્કસ સિસ્ટમ ઇકોસિસ્ટમ મુજબ જ કામ કરે છે. માણસ ગમે તેટલો બુદ્ધિશાળી થાય તે કુદરતના નિયમોથી પર નથી જઈ શકતો. જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ કુદરતના, નૈતિકતાના અને સચ્ચાઈના આ શાશ્વત નિયમો સાથે તાલમેલ મિલાવીને જીવવાનો છે. જ્યારે આપણે આપણી સિસ્ટમને કુદરત અને ધર્મ સાથે સેટ કરીએ છીએ ત્યારે આપણું જીવન આપોઆપ સરળ અને પ્રગતિશીલ બને છે. આ જ સાચી ડિજિટલ કી છે. નિષ્કર્ષ ટૂંકમાં 1. પરમાત્મા અત્યંત ન્યાયી અને ઉદાર છે. જે મનુષ્ય તેમને જે ભાવ કે સ્વરૂપમાં ભજે છે ભગવાન તેને તે જ રીતે સ્વીકારે છે. 2. આ સંસારની તમામ પ્રજા અને માર્ગો આખરે એક જ સર્વોચ્ચ સચ્ચાઈ અને ભગવાન તરફ ગતિ કરે છે. 3. આપણે આપણી અંદર ઉદારતા રાખવી જોઈએ અને આપણા કાર્યોમાં શ્રેષ્ઠ ઇનપુટ આપવું જોઈએ જેથી કુદરત આપણને શ્રેષ્ઠ આઉટપુટ આપે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે જોઈશું અધ્યાય 4, શ્લોક 12, કાંક્ષંતઃ કર્મણા સિદ્ધિં યજંત ઇહ દેવતાઃ, જેમાં ભગવાન એક બહુ મોટું વ્યાવહારિક રહસ્ય ખોલશે કે કેમ આ પૃથ્વી પર મોટાભાગના લોકો ભગવાનને છોડીને નાની મોટી દેવી દેવતાઓની પૂજા પાછળ દોડે છે અને મનુષ્ય લોકમાં સકામ કર્મોનું ફળ આટલું ઝડપથી કેમ મળી જાય છે. આ માનવ મનોવિજ્ઞાન અને કર્મના વિજ્ઞાનને સમજવા માટે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.